ખીર તો તમે બહુ બનાવી હશે, પણ આવી ઝટપટ બની જાય એવી ટેસ્ટી ક્રીમી ઘટ એવી ગાજરની ખીર તમે ક્યારેય નહીં બનાવી હોય. એના માટે લાલ કે ઓરેન્જ ગમે તે ગાજર લેશું અને પછી આ રીતે એની છાલ ઉતારી આ રીતે એને ખમણી લઈશું. હવે ચોખા અને કાજુને હલકા ગરમ પાણીમાં આ રીતે પલાળી દઈશું. પલળી જાય એટલે ચોખાને પહેલાં આ રીતે અધકચરા વાટી કાઢી લઈશું. થોડા 1 ટેબલ સ્પૂન જેટલા રહેવા દેશું અને એમાં જ આપણે પલાળેલા કાજુ, ખાંડ અને દૂધ ઉમેરી આવી પેસ્ટ વાટી લઈશું. એને સાઈડમાં મૂકીશું. હવે કડાઈમાં ઘી અને એમાં આપણે કાજુ, બદામ, પિસ્તાને આ રીતે ક્રિસ્પી થાય એ રીતે સાતળી કાઢી લઈશું. હવે એમાં ગાજર ઉમેરી ગાજરને પણ સાતળી લઈશું. દૂધ ઉમેરી દઈશું 1 લીટર જેટલું. પછી ચોખા જે આપણે પલાળી અધકચરા વાટ્યા હતા એ ઉમેરીશું. એ થઈ જાય એટલે આપણે ઘટ મિશ્રણ જે વાટ્યું હતું એ લાસ્ટમાં એલચીનો પાવડર સાથે જાયફળ અને ડ્રાય નટ્સથી ગાર્નિશ કરી ગરમા ગરમ સર્વ કરો. ઠંડી કે ગરમ ગમે તે રીતે તમે ખાશો તો બહુ ટેસ્ટી એવી લાગશે.